જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ મિનેશ દાદા, જય સચ્ચિદાનંદ રણજી દાદા. જય સચ્ચિદાનંદ. એ આ તે પેલા ગાયું છે? ના, એટલે બહુ મહિના પહેલા ગાયું હતું. અચ્છા, ઓકે ઓકે ઓકે. ખાલી મને એવું લાગતું હતું. ઓકે, યુ કેન સ્ટાર્ટ. હા, ગાયું હતું એકવાર, પણ 2 મહિના જેવું થઈ ગયું. ઓકે. જય સચ્ચિદાનંદ. અનંત અવતારના મરના ટાળે શુદ્ધ ઉપયોગના શરણા. અનંત અવતારના મરના ટાળે. આ હતું. જય સચ્ચિદાનંદ. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા અવિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. સતચિતાનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું. ખોખુન જોતા માલને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. કોટી પ્રણામ હો દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ હો દાદા, કોટી પ્રણામ. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ઘૂંચોકલી ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. અદેઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. કોટી પ્રણામ હો દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ હો દાદા, કોટી પ્રણામ. અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું. નિજાત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. કોટી પ્રણામ હો દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ હો દાદા, કોટી પ્રણામ. અનેક જન્મોની પુણ્યથી મળ્યા આ ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા આ વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ હો દાદા, કોટી પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજાવવું છે ને તો બહુ સહેલું છે. હા, સહેલું છે સમજવા માટે. તો સમજાય ગયું. ચાલો તો. અનેક જન્મોની પુણ્ય આપણે ભેગી કરી હોય ત્યારે આપણને આવા જ્ઞાની પુરુષ મળે, એ વગર નો મળે. એમાં 10 લાખ વર્ષે આવા જ્ઞાની પુરુષ જન્મે અને એમનો ભેટો થવો એટલે પુણ્ય વગર પોસિબલ નથી.
પછી આવા જ્ઞાની પુરુષ મળે તો આપણને અસંખ્ય પાપો આપણા બળી જાય આ વિજ્ઞાનને પામીને એમના કૃપાથી એમના આશીર્વાદથી હમ. સચ્ચિતાનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું જ્યારે આપણને ભાન થયું કે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે અનન્ય નથી એ તો ખાલી એક રોલ પ્લે કરે છે અનન્યાનો હમ. ખોખું ન જોતા માલનને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થવું આ તો ખોખું છે અનન્યાનું એની અંદર જે શુદ્ધાત્મા છે એને આપણે નમસ્કાર કરવાના છે ધારો કે સામે ગમે તે હોય મમ્મી વત્સલ પપ્પા તો એમના ખોખાને નહીં જોવાના એમનામાં જે શુદ્ધાત્મા છે એવી રીતે બધાયનામાં શુદ્ધાત્માના દર્શન કરવાનું એનાથી આપણું જ અંદરનું બધું ક્લીન થાય કઈ દોષ ના જોવાય કે ગમે એ ના થાય પછી પરમ વિનયથી શીશ ઝુકાવીશ આપણે દાદાને વિનયથી માથું નમાવીને એ જ પ્રે કરવાની કે હું આજ રસ્તે આગળ વધું બધાયનામાં શુદ્ધાત્મા જોઉં 5 આજ્ઞામાં રહું ને એ બધું જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ઊંચોગી પેલા જી હતું કે ના મારી સાથે આમ કેમ કર્યું આમ કેમ કીધું મને મારી જે જીદ હતી પકડ હતી અહીં હવે નથી એટલી કેમ કે આ સમજાઈ ગયું કે બન્યું તે ન્યાય વ્યવસ્થિત શક્તિ કરતા છે મારી જ ભૂલ દેખાય ગમે તે હોય હમણાંથી 1-2 વારથી કે ના તારી બરાબર. ભૂલ હશે એટલે આવું થયું એટલે ગૂંચો જી પેલા બહુ જ તારી હતી અને ભૂલ મને તારી હજી અમુક વાર તારી ભૂલ હોય છે હશે એવું નહીં તારી ભૂલ હશે એવું નહીં 100% મારી ભૂલ જ હતી એવું સમજાય ત્યારે ઉકેલ આવે હજી મને અમુક વાર પકડ થઈ જાય છે કે ના વાંક વગર મને કઈ કેમ ગયા મને કેમ મારા ઉપર કેમ ગુસ્સે થયા વાંક વગર ને બધું બરાબર એટલે એટલે આ ત્યાં બાબતે પછીથી સમજાય કે ના બરોબર છે હમ. એટલે એ ત્યાં સમજાઈ જાય કે ભાઈ ખરેખર મારી જ ભૂલ હતી તો કોઈ જગ્યા પ્રશ્ન ઉભો થાય નહીં પછી કારણ કે એક જગ્યાએ સમજણ ઊભી થઈ એટલે બધી જ જગ્યાએ સમજણ એપ્લાય કરી શકાય પછી. હા એટલે ભાઈ અંતર શાંતિ બોલાવો જોઈ ના પણ અંતર શાંતિ રહ્યા કરે હા બરોબર છે નિરાકુરતા રહ્યા કરે બરાબર ચાલો આગળ ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ મારે ભોગવવાનું કઈ પણ આવ્યું એ મારી ભૂલ હશે ત્યારે ભોગવવાનું આવ્યું એવું જ્યારે આપણને સમજાય તો આપણે કઈ માઇન્ડમાં ક્વેશ્ચન જ ના થાય બધું સોલ્વ થઈ જાય પઝલ જે હોય અદીઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી આ મોક્ષનો માર્ગ જે મળ્યો છે આપણને એ દાદાની કૃપાથી જ મળ્યો છે અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું પેલા જે હું હતું કે હું હું મોટી છું મારે આ રિસ્પેક્ટ જોઈએ છે હા એ બધું હવે હું ને મારું જુદું થયું અનન્ય અને શુદ્ધાત્મા બંને અલગ થયા નિજાત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું એટલે આપણે અંદર શુદ્ધાત્મા છે એટલે શુદ્ધાત્માની ભક્તિ કરવાથી આપણું જીવન સુધરી ગયું જે આપણને મોક્ષ તરફ આગળ લઈ જવામાં હેલ્પ કરે છે મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી જે જન્મ મરણ ના હતા જે કર્મો બંધાતા હતા એ દાદાના વિજ્ઞાનથી હવે નથી બંધાતા એટલે જન્મ મરણનો ફેરો હવે બંધાતો જાય છે બરાબર બરોબર કે હજી સમજવાની જરૂર છે ના ના સમજાઈ ગયું ને પણ હવે આમાં હા તો કે દાદાના શરણે ગયા એટલે શું તો કે પૂરેપૂરું સમર્પણ કરી દીધું આપણે આ મન વચન કાયા નામ ને નામની માયા દાદા ભગવાનને સમર્પણ કરી દીધી સમર્પણ કરી એટલે અનન્યાબેન રહ્યા નહીં પણ એમના ટ્રસ્ટી થયા આપણે ટ્રસ્ટી કેવી રીતે વ્યવહાર કરે માલિક તરીકે દેખરેખ વ્યવહાર રાખે કરે માલિક તરીકે નહીં ને ના
હા, તો કે અહીંયા આપણે ખ્યાલમાં રહે કે ભાઈ આ મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નામ ને નામની માયા આપણે દાદા ભગવાનને સમર્પણ કરી દીધી એટલે હવે એનો માલિકી ભાવ આપણો ના કહેવાય. તો પછી આપણને ફરીથી એ થવાનો રાઈટ છે ખરો? ના. કે એ સમજાય ને દાદાના શરણે જઈએ. દાદાના શરણે એટલે શું? તો કે મહિલા ભગવાનના શરણે જઈએ ત્યારે પેલો ફેરો ટરી જાય. એટલે જન્મ મરણની સાયકલમાં એ ચક્કરમાંથી આપણે છૂટી ગયા. વાત સમજાય? હા. આ રીતે સમજવાનું છે. એટલે જે કોટી અવતાર અનંત અવતાર જે પ્રાપ્ત થયું નતું એવું આ જ્ઞાનીની કૃપાથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ક્યારે થઈ? તો કોઈ જે અનંત પાપો હતા પાણી અને વરા રૂપે સાથે પુણ્ય પણ જે પાણીને વરા રૂપે તો બધા દાદાએ બારી નાખ્યા. શેનાથી? તો કે જ્ઞાનાગ્નિથી. એ જ્ઞાનાગ્નિથી એ કર્મો ભસ્મીભૂત કર્યા એના ફળ સ્વરૂપે અત્યારે આપણને નિરાકુરતા રહે છે. એટલે એ નિરાકુરતાના આધારે આપણને અહીંયા આદિ વ્યાધિ ઉપાધિના સંજોગો હોય છતાંય આપણું પેટનું પાણી હાલે નહીં, આપણી અંદરની સમાધિ થશે નહીં. કે સાથે દાદાના જ્ઞાન વાક્યો હાજર રહે એટલે તો જાગૃત કરે જ છે. આ સમજાય તો કામ થઈ જાય ને ભાઈ. બરોબર છે. એટલે ભોગવતાની ભૂલ સમજાઈ જાય તો ભાઈ સામેવાળાની ભૂલ દેખાય નહીં એક ટકો. સામેવાળો ગમે તેટલું નેગેટિવ કરતો હોય તો તમને એની ભૂલ ના દેખાય. હા. એટલે આટલું સમજી લેવાનું. અહીંયા દાદાના શરણે ગયા એટલે શું? તો કે આપણે મહિલા ભગવાનના શરણે જ જવાનું છે. દેહધારી એમ પટેલના શરણે જવાની વાત નથી. ખ્યાલ આવે છે? હા. અહીંયા આપણે કોઈ વ્યક્તિને સમર્પણ કરતા નથી. હા. એટલે વ્યક્તિને શરણે જતા નથી એટલે ત્યાં જવાબદારી દાદા ભગવાન તમારી લે. બોલો, બીજું કઈ પૂછવાનું છે આમાં? ના. સરસ સમજાવ્યું. ચાલો, હા. સારું સમજાવ્યું પદ. એટલે અંદર આ બધી વાતચીત કરતા રહીએ ને અંતસ્કરણ જોતા આ બધી અંદર સૂઝ પડ્યા કરે. હા. બીજી રીતે કહ્યું હતું કે આ અંદર ચાલ્યા કરે, આ પદ અંદર ચાલે અથવા તો એ આપણે અંદર સમજાવતા એના માટે વાત કરતા આવીએ એટલે એ આખું કીર્તન ભક્તિમાં જાય. કોના કીર્તન કરો? તો કે જે દાદા ભગવાન પ્રગટ થઈ ગયા એમના કીર્તન કરીએ. એક અનંત અવતારે જે ખુલ્લું થયું નતું એવું આ અલૌકિક જ્ઞાન આપણને આ અવતારમાં ખુલ્લું થઈ ગયું. કેટલાય તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા. ધોધમાર વરસાદ પડતો હતો છતાંય આપણે ધોધમાર વરસાદમાં આપણે પલર્યા વગરના રહ્યા. પુણ્ય સારી કહેવાય ને. શું? તીર્થંકરોની સભામાં બેસીને આવેલા આપણે. હા. ત્યાં એમની દેશના જે વહેતી હોય એનો ધોધમાર વરસાદ વરસતો હોય. હા. છતાંય આપણે કોરા ધાકો રહી ગયા છીએ. સહેજે પલર્યા ના આવીએ તો એ ખામી કોની?
આપડી. તો પહેલા તો એવું સમજાતું નથી. હમ. પહેલા એવું સમજાતું નતું ને. હા, પેલા નહોતું સમજાતું. કે હવે સમજણ પડી પછી પાછા ફરી આપણે અનન્યાબેન થઈ જઈએ તો એ મૂર્ખામી કહેવાય. હા. કોઈ અનન્યાબેન નું અપમાન કરતા હોય એ વખતે પાછા તમે અનન્યાબેન થઈ જાઓ તો પછી ફરી માર ખાવો પડે. બરોબર છે. એટલે આ સમજી લેવાનું છે આપણે કે દાદા ભગવાનની દ્રષ્ટિ ક્યાં હતી? ખોખા પર હતી? તો કે ના, ખોખા પર એમની દ્રષ્ટિ થતી જ નથી. દાદા ભગવાન પર સીધી જતી હતી એમની દ્રષ્ટિ. ને એના આધારે અમને આ જગતમાં કોઈની ભૂલ દેખાતી નથી. બરોબર. એટલે આટલું સમજી લેવાનું. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગઈકાલનું પદ અધૂરું હતું, લેવું હોય તો પૂરું કરી નાખો. શું કહો છો? ગઈકાલનું પદ અધૂરું હતું ને. ગઈકાલનું પદ? ઓ, હા, એ સામાયિક પદ. અધૂરું. સામાયિક ને તો આપણે અંબીબાને ગાયું હતું એ અધૂરું હતું ને. ઓકે, સમજાવતા હા હતા હા, મૂર્તિના એમ. એટલે 4-5 સ્ટાન્ઝા રહી ગયા હતા મારે કાલ. બરાબર. ખબર નહીં કેટલા રહ્યા હતા. તો